નમસ્કાર. શૈક્ષણિક વર્ષ 2026 અને 27ની અંદર ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની અંદર વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે છે એ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપના ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમે આની અંદર ઓનલાઈન એપ્લાય કરો છો તો તમને લોકોને કેટલી સ્કોલરશિપ મળી શકે એની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો બનાવવામાં આવ્યો છે. એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ. હવે આની અંદર જુદી જુદી યોજના અને એના માટે કેટલી સ્કોલરશિપ મળી શકે એની સંપૂર્ણ માહિતી છે એ આપવામાં આવી છે. તો સૌથી પહેલી સ્કોલરશિપ છે પીએમ યશસ્વી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર ઓબીસી કેટેગરી, ઈબીસી અને ડીએનટી સ્ટુડન્ટ છે એના માટે છે એ આ સ્કોલરશિપ અવેલેબલ છે. તો એમાં કઈ કેટેગરીને લાગુ પડશે? ઓબીસી, ઈબીસી અને ડીએનટી. એના પછી એમાં 4 કોર્સ આપવામાં આવ્યો છે: ગ્રુપ એ, ગ્રુપ બી, ગ્રુપ સી અને ગ્રુપ ડી. હવે આપણે 12 સાયન્સ પછી એ ગ્રુપ આવે, બી ગ્રુપ આવે, એ બી ગ્રુપ આવે, એ રીતના ગ્રુપ નથી. ગ્રુપ એમાં અમુક અભ્યાસક્રમનો સમાવેશ થાય, ગ્રુપ બીમાં પણ અમુક અભ્યાસક્રમનો સમાવેશ થાય. એ રીતે 4ની અંદર છે એ જુદા જુદા પ્રકારના અભ્યાસક્રમ છે એનો સમાવેશ થાય છે. હવે આ ગ્રુપની અંદર કયા અભ્યાસક્રમ છે એની માહિતી તમને લોકોને આપી દઉં. તો જુઓ, ગ્રુપ એની અંદર કયા અભ્યાસક્રમનો સમાવેશ થાય એ તમે લોકો જોઈ શકો છો. તો એની અંદર સૌથી પહેલાં આવે છે એમબીબીએસ છે, બીડીએસ છે, બીએમએસ, બીએચએમએસ, બીયુએમએસ છે, બીવીએસસી એટલે કે વેટરનરી છે એ, પછી બીટેક એટલે કે એન્જિનિયરિંગમાં તમે ડિગ્રી એન્જિનિયરિંગમાં લેતા હો તો એનો સમાવેશ ગ્રુપ એમાં થશે. બીઆર્ક છે, એમઆર્ક છે, પછી તમે જોઈ શકો છો એમબીએ, એમસીએ, સીએ છે, સીએસ છે, એગ્રીકલ્ચર છે, ડિઝાઇન છે, એલએલબી છે, પીએચડી છે, એમફિલ છે, એનો બધાનો સમાવેશ શેમાં થશે? ગ્રુપ એની અંદર થશે. એના પછી ગ્રુપ બી છે એની અંદર અન્ય પ્રોફેશનલ કોર્સીસ તો કયા? બી ફાર્મ છે, એમ ફાર્મ છે, બીએસસી નર્સિંગ છે, જીએનએમ છે, એએનએમ છે, બીપીટી એટલે કે ફિઝિયોથેરાપી છે, બીઓટી છે, બીએસએલપી છે, બીએમએલટી એટલે કે લેબોરેટરી ટેકનોલોજી છે એ છે, રેડિયોલોજી છે, ઓપ્ટોમેટ્રી છે. બીએડ તમે કરો છો તો એનો સમાવેશ ગ્રુપ બીમાં થશે. એમએડ કરો છો તો એનો પણ સમાવેશ ગ્રુપ બીમાં થશે. ક્લિયર થઈ ગયું? પછી બીપીએડ છે, એમપીએડ છે, એ તમે જોઈ શકો છો, ડીએલડી છે એ વગેરે જોઈ શકો છો, બેન્કિંગ છે, ઇન્સ્યોરન્સ છે. તો આ એટલા તમામ કોર્સ છે એનો શેમાં સમાવેશ થશે? ગ્રુપ બીની અંદર સમાવેશ થશે. એના પછી આવે છે ગ્રુપ સી તો સામાન્ય ડિગ્રી અને પીજી કોર્સ. તો એમાં પણ તમે લોકો જોઈ શકો છો બીએ છે, બીકોમ છે, બીએસસી છે, બીબીએ છે, બીસીએ છે, બીએસડબલ્યુ, બીએમએસ છે. તો એ સંપૂર્ણ એનો સમાવેશ શેમાં થશે? તો કે ગ્રુપ સીની અંદર થશે. પછી તમે માની લો કે બીએસસી કરીને તમે એમએસસી કરો છો તો પણ એનો સમાવેશ શેમાં થશે? ગ્રુપ સીની અંદર થશે. બીએ પછી તમે એમએ કરો છો તો એનો સમાવેશ શેમાં થશે? ગ્રુપ સીમાં થશે. ક્લિયર થઈ ગયું? એટલે અત્યારે તમે માસ્ટર લેવલે તમે એમએ છે, એમકોમ છે, એમએસસી છે, એમએસડબલ્યુ છે, એમસીએ છે અને અધર જે પીજી ડિપ્લોમા કોર્સીસ છે તો એ બધાનો સમાવેશ શેમાં થશે? ગ્રુપ સીની અંદર થશે. એના પછી પોસ્ટ મેટ્રિક નોન ડિગ્રી કોર્સ એટલે આ સ્કૂલ માટે છે. ક્લિયર થઈ ગયું? ધોરણ 11, 12 છે, આઈટીઆઈ છે, પોલિટેકનિક છે, એ જ બધાનો સમાવેશ શેમાં થશે? ગ્રુપ ડીની અંદર થશે. પહેલાં આ વસ્તુ તમને લોકોને ક્લિયર થઈ ગઈ. હવે આપણે લોકો સ્કોલરશિપની અંદર આવીએ છીએ. તો મેં તમને જે અભ્યાસક્રમ કીધા એમાં ગ્રુપ એના અભ્યાસક્રમની અંદર છે તમને લોકોને કેટલી સહાય મળશે? 10,000 રૂપિયા છે એકેડેમિક એલાઉન્સ મળશે અને ટ્યુશન ફી કેટલી મળશે? 10,000 રૂપિયા અથવા તો ટ્યુશન ફીમાં દર્શાવેલી જે ટ્યુશન ફી હોય એ બંનેમાંથી જે ઓછું હોય એ મળવાપાત્ર થશે. હવે એક વસ્તુ સમજો, ગ્રુપ એનો અભ્યાસક્રમ છે. એક્ઝામ્પલ તરીકે તમે લોકોએ એમબીબીએસની અંદર એડમિશન લીધું છે. હવે તમે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની અંદર જો ફોર્મ ભરો છો અને તમને લોકોને શું થશે? એકેડેમિક એલાઉન્સ એટલે આ તો તમને મળશે જ. ક્લિયર થઈ ગયું? આ તમને મળશે. અને બીજી વસ્તુ એ કે હાલો એમબીબીએસ કોલેજની ફી તમારી કેટલી છે? વાર્ષિક તમારી 30,000 છે. તો 10,000 અને 30,000 તો બેમાંથી ઓછું કયું કહેવાય? 10,000. તો એ ટોટલ તમને કેટલી સહાય મળશે? 20,000 રૂપિયા છે એ તમને લોકોને સ્કોલરશિપ મળશે. પણ એ વસ્તુ ધ્યાનમાં રાખો, ટ્યુશનની જે તમારી ફી હશે એ મુજબ જ સ્કોલરશિપ મળશે. આ વસ્તુ પહેલાં તમને ક્લિયર થઈ ગઈ. બીજી વસ્તુ સમજો, માની લો કે તમે લોકોએ બીઈ અને બીટેકમાં એડમિશન લીધું છે. હવે એની તમારી કોલેજની ફી માની લો કે વર્ષથી કેટલી છે? 1,500 રૂપિયા ફી છે. તો તમે લોકો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની અંદર છે એ ફોર્મ ભરો છો તો તમને કઈ વિગત મળશે? તો 10,000 અથવા તો ટ્યુશન ફીમાં દર્શાવેલી ટ્યુશનની ફી. તો ટ્યુશન ફી તો તમારી 1,500 રૂપિયા છે એ દર્શાવેલી છે. તો 1,500 અને 10,000 તો એ બેમાંથી ઓછું કયું કહેવાશે? 1,500. તો તમને લોકોને 1,500 રૂપિયા એ અને 10,000 રૂપિયા તમને એકેડેમિક એલાઉન્સ મળશે. એટલે ટોટલ કેટલા રૂપિયા તમને મળશે? તમને લોકોને એટલા રૂપિયા છે એ મળશે 11,500 રૂપિયા મળશે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? એટલે આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખો. 10,000 તો તમને મળશે જ. ક્લિયર થઈ ગયું? માની લો કે તમારી ટ્યુશનની ફી સાવ શૂન્ય હશે તો પણ તમને લોકોને એકેડેમિક એલાઉન્સ છે એ તો તમને લોકોને મળશે જ. આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ.
હવે એના પછી ગ્રુપ બી છે, તો ગ્રુપ બીની અંદર છે એ કયા કયા અભ્યાસક્રમનો સમાવેશ થાય એ મેં તમને લોકોને કહી દીધું છે. બી ફાર્મ છે, એમ ફાર્મ છે, એ બધાનો શેમાં સમાવેશ થશે? ગ્રુપ બીની અંદર સમાવેશ થશે. તમે બીએડ અભ્યાસક્રમમાં એડમિશન લીધું છે, એમએડમાં લીધું છે, તો એનો સમાવેશ શેમાં થશે? ગ્રુપ બીની અંદર થશે. હવે એમાં તમને કેટલું એકેડેમિક એલાઉન્સ મળશે? તો 8,000. આ તો તમને મળશે જ. ક્લિયર થઈ ગયું? 8,000 તમને મળશે. અને બીજી વસ્તુ એ કે 5,000 રૂપિયા અથવા તો ટ્યુશન ફીમાં દર્શાવેલી ટ્યુશનની ફી બંનેમાંથી જે ઓછું હોય. હવે એક્ઝામ્પલ તરીકે તમે કોઈ બી એક બીએડ કોલેજની અંદર છે એ એડમિશન લીધું છે. હવે એની તમારે ટ્યુશનની ફી કેટલી છે? વર્ષની 40,000 રૂપિયા છે એ તમારી ટ્યુશનની ફી છે. હવે તમે લોકો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની અંદર એપ્લાય કરો છો તો 40,000 એ અને 5,000, તો બંનેમાંથી ઓછું કયું છે? 5,000. ક્લિયર થઈ ગયું? તો તમને લોકોને કેટલી સહાય મળશે? ટોટલ 8,000 તો તમને મળવાના જ હતા, અને એના સિવાય પણ 5, એટલે ટોટલ તમને 13,000 રૂપિયા છે એ સહાય મળશે. ક્લિયર થઈ ગયું? હવે તમને બીજું એક્ઝામ્પલ આપું કે તમે કોઈ બી એક બીએડ કોલેજની અંદર એડમિશન લીધું અને એની માની લો કે વર્ષની ટ્યુશનની ફી 1,000 રૂપિયા છે અને તમે ડિજિટલની અંદર ફોર્મ ભરો છો તો તમને કેટલી સ્કોલરશિપ મળશે? તો 8,000 તો તમને મળવાના જ છે. તમારી ભલે ને કેટલી ફી હોય, 1,000 રૂપિયા ફી હશે તો તમને લોકોને 8,000 તો મળશે. એના સિવાય પણ તમારે 5,000 અને 1,000, તો એ બંનેમાં તો ઓછું કયું કહેવાય? 1,000. એટલે ટોટલ કેટલી સ્કોલરશિપ મળશે? 9,000 રૂપિયા છે એ તમને લોકોને સ્કોલરશિપ મળશે. આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ. હવે ગ્રુપ સી તો આપણે બીએ છે, બીકોમ છે, પછી આપણે એમએસસી છે, એમકોમ છે, એમએ છે, બીએ છે, તો એ તમામ અભ્યાસક્રમનો સમાવેશ શેમાં થશે? ગ્રુપ સીની અંદર થશે. ક્લિયર થયું? હવે એની અંદર જો તમે લોકો ફોર્મ ભરો છો, માની લો કે તમે કોઈ એક એમએસસીની કોલેજ છે, હવે એની વાર્ષિક ફી કેટલી છે? 50,000 રૂપિયા છે એ ટ્યુશનની ફી છે. હવે એક વસ્તુ તમે સમજો, આ 50,000 રૂપિયા અને 2,000, તો એ બંનેમાંથી ઓછું કયું કહેવાય? તો કે 2,000 રૂપિયા છે. તો તમે ગમે એટલું તમારે કદાચ ટ્યુશનની ફી 1 લાખ રૂપિયા હશે, 2 લાખ હશે, 3 લાખ હશે ને, તો પણ તમને સ્કોલરશિપમાં કેટલા રૂપિયા આવશે? 2,000 એ અને 6,000 આ તો બધાને મળવાના જ છે, તો 6 ને 2 8,000 રૂપિયા આવશે. ક્લિયર થઈ ગયું? ડિજિટલની અંદર તમે ફોર્મ ભરો છો તો. અને આ ખાલી છે ને ટ્યુશનની ફી ગણવાની છો. તમે પરીક્ષા ફી બધું એડ કરો છો પણ એ તમારે એડ નહીં થાય. ખાલી ટ્યુશનની ફી છે એ તમને લોકોને મળશે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? એની સામે કોઈ કોલેજ એવી છે કે એને માની લો કે એની એમએસસીની કોઈ એક ડિપાર્ટમેન્ટ છે તો એની અંદર 2,000 રૂપિયા ફી હોય ટ્યુશનની ફી. હવે એમાં શું થાય તો કે તમને લોકોને છે એ આમાં ફોર્મ ભરો તો 6,000 રૂપિયા તો તમને મળવાના જ છે. એના સિવાય 2,000, તો 2,000 છે અથવા તો ટ્યુશન ફીમાં દર્શાવેલ ટ્યુશનની ફી, તો ટ્યુશનની ફી આમાં માની લો કે 1,200 રૂપિયા હોય, તો 6,000 અને 1,200 એટલે કે 7,200 રૂપિયા તમને ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં હોય તો તમને એટલી સ્કોલરશિપ મળશે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? ગ્રુપ ડીની અંદર તમે સ્કૂલમાં ભણતા હો તો તમને એકેડેમિક એલાઉન્સ મળશે, ટ્યુશન ફીનું તમને કંઈ મળશે નહીં. વાર્ષિક આવક મર્યાદાની વાત કરી દઉં તો વાર્ષિક આવક મર્યાદા 2,50,000 બોયઝ અને ગર્લ્સ બંને માટે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? રિમાર્ક્સમાં શું આપ્યું છે? ગ્રુપ એ થી સી માટે સરકારી કોઈ બી કોલેજ, ગ્રાન્ટ ઇન એડ અથવા સ્વનિર્ભર કોલેજો, સંસ્થાઓ, અને ગ્રુપ ડી માટે સરકારી ગ્રાન્ટ ઇન એડ ઉચ્ચતર માધ્યમિક શાળા વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે. એટલે આ સ્કોલરશિપ છે ને ગ્રુપ ડીની, એ માત્ર ને માત્ર સરકારી અથવા તો ગ્રાન્ટ ઇન એડ માધ્યમિક શાળા હશે એ લોકોને જ મળવાપાત્ર થશે. ક્લિયર થઈ ગઈ? અને વિદ્યાર્થીને આધાર બેઝ પેમેન્ટ થતું હોવાથી વિદ્યાર્થીએ પોતાના આધાર કાર્ડ સાથે છે એ બેંકનું ખાતું લિંક કરાવવાની આખી પ્રોસિજર છે એ કરવાની છે. તો આ તમને આશા છે આ સમજાઈ ગયું હશે. હવે એના પછીની સ્કોલરશિપ છે BCK 78 પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ. તો એની અંદર કોના માટે છે? એબીસી, ઓબીસી કેટેગરી અને NT-DNT આવતા હોય એના માટે છે. એમાં પણ 4 ગ્રુપ છે, એમાં પણ તમે લોકો જોઈ શકો છો. એમાં જો કન્યાઓ માટે છે એ આવક મર્યાદા નથી. કોના માટે? 2,50,000થી વધુ આવક માટે. કન્યા માટે કોઈ બી પ્રકારની આવક મર્યાદા નથી. અને કુમારો માટે કેટલી છે? 2,50,000થી 6 લાખ સુધીની ઇન્કમ હોય તો તમે લોકો BCK 78 પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનું ફોર્મ ભરી શકો છો. પણ મેજોરિટી સ્ટુડન્ટ છે એ PM યશસ્વીની અંદર છે એ ફોર્મ ભરતા હોય છે, કેમ કે એમાં પ્રમાણમાં થોડીક વધુ આવે સ્કોલરશિપ જો તમે સરકારી કોલેજમાં ભણતા હોય તો. પ્રાઇવેટ કોલેજમાં તો 1 લાખ ફી હોય ને તમને લોકોને 8,000 રૂપિયા સ્કોલરશિપ આવે એ રીતનું થતું હોય છે. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? હવે એના પછી તમે લોકો જોઈ શકો છો BCK 80 મેડિકલ, એન્જિનિયરિંગ અને ડિપ્લોમા વિદ્યાર્થીઓને સાધન અને સહાય. તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે એ લોકોને મળશે. એની અંદર મેડિકલની અંદર વાર્ષિક કેટલા મળશે? 15,000 રૂપિયા મળશે. એન્જિનિયરિંગની અંદર વાર્ષિક 10,000 મળશે. જ્યારે તમે ડિપ્લોમા અભ્યાસક્રમમાં એડમિશન લ્યો છો તો એમાં તમને લોકોને 5,000 મળશે.
વાર્ષિક આવક મર્યાદા કેટલી છે? 6 લાખ રૂપિયા. કોને કોને મળશે? સરકારી ગ્રાન્ટીન એડ અથવા સ્વનિર્ભર કોલેજો સંસ્થાના વિદ્યાર્થીઓને મળવાપાત્ર થશે. સાધન ખરીદી જે તમે કરતા હોય એનું બિલ રજૂ કરવાનું અને પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હોય એ વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર છે. MBBSના 3જા વર્ષમાં આવી ગયા અને તમારા મનમાં થયું કે હું છે એ મેડિકલ માટેની જે સાધન સહાય છે એમાં મેં ફોર્મ નહોતું ભરેલું, હું આ વર્ષે ભરી દઉં, નહીં ચાલે. ફરજિયાતપણે છે એ તમારે પ્રથમ વર્ષમાં તમે એડમિશન લ્યો છો તો જ તમારે લોકોને છે આ મળવાપાત્ર રહેશે. હવે ઉપર એક આપણે બાબત રહી ગઈ, એમાં ખાસ નોંધમાં એમ લખ્યું છે કે 2.50 લાખ કે તેથી ઓછી ઇન્કમ ધરાવતા વિદ્યાર્થીઓ PMSSP પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર OBC, EBC, DNT સ્ટુડન્ટ યોજનામાં જ છે તમારે ફોર્મ ભરવાનું રહેશે. ક્લિયર થઈ ગયું? પછી તમે જોઈ શકો છો કે BCK 7-9 છે મેડિકલ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાય. તો એની અંદર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને મળે છે. મેડિકલ અને એન્જિનિયરિંગમાં વાર્ષિક 15,000 રૂપિયા છે એ મળશે. તો એના માટેની આવક મર્યાદા શું છે? 6 લાખ રૂપિયા. અને સરકારી ગ્રાન્ટીની અથવા સ્વનિર્ભર કોલેજના વિદ્યાર્થીને મળવાપાત્ર થશે. એના પછી DNT2 વિચરતી વિમુક્ત જાતિ હોય તો એના માટે મેડિકલ અને એન્જિનિયરિંગનું ભોજન બિલ સહાય, તો એને પણ 15,000 રૂપિયા છે એ મળશે. 6 લાખ રૂપિયાની વાર્ષિક આવક મર્યાદા છે, બોયઝ હોય કે ગર્લ્સ હોય. હવે સરકારી ગ્રાન્ટીની અથવા તો સ્વનિર્ભર કોલેજોના વિદ્યાર્થીઓને મળવાપાત્ર થશે. એના પછી BCK 9-8 MPhil PhDના વિદ્યાર્થીઓ માટેની ફેલોશિપ યોજના. તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે છે એ લાગુ પડશે. અનુસ્નાતક પછીના કોઈ પણ અભ્યાસક્રમ માટે, એટલે તમે માસ્ટર કરી લીધું છે એના પછી ઇનકેસ તમે લોકો PhDમાં એડમિશન લ્યો છો તો તમે આમાં એપ્લાય કરી શકો છો. હવે MPhil માટે વાર્ષિક છે 25,000 મળે છે અને PhD માટે છે એ વાર્ષિક રૂપિયા 1 લાખ રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર થશે. ક્લિયર થઈ ગયું? અને PhDની સહાય છે એ છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર રહેશે. એના પછી BCK 8-1C ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ. તો એમાં પણ તમે જોઈ શકો છો કે વધુમાં વધુ 2,500 રૂપિયા મળશે. ગ્રામ્ય વિસ્તારમાં તમે આવતા હોય તો એમાં 1,20,000ની આવક મર્યાદા રહેશે, જ્યારે શહેરી વિસ્તારમાં 1,50,000 આવક મર્યાદા રહેશે. એના પછી તમે લોકો આમાં જોઈ શકો છો કે BCK 325 સ્વનિર્ભર કોલેજમાં અભ્યાસ કરતા વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સહાય. તો એમાં સ્વનિર્ભર કોલેજના તમામ અભ્યાસક્રમ માટે છે લાગુ પડશે વધુમાં વધુ 50,000 સુધીની શૈક્ષણિક સહાય. ઇનકેસ તમે લોકો BEdમાં અભ્યાસ કરો છો, BEdમાં તમારે એમ માની લો કે પ્રાઇવેટ કોલેજમાં તમે ભણો છો ને 40,000 ફી છે. જો તમે આ યોજના હેઠળ તમે એલિજિબલ હોવ તો તમે આમાં ફોર્મ ભરો છો તો તમારી જે 40,000 રૂપિયા છે તમારા બેંક એકાઉન્ટમાં આવી જશે. ક્લિયર થયું? કોને મળવાપાત્ર છે? ફક્ત સ્વનિર્ભર કોલેજના વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે. એમાં 2 લાખ રૂપિયા છે એની આવક મર્યાદા છે. પછી BCK 8-3 તકનીકી અને વ્યવસાયિક અભ્યાસક્રમ માટેની સ્વામી વિવેકાનંદ યોજના. તો ટેકનિકલ અભ્યાસક્રમ માટે છે એ વાર્ષિક 4,800 રૂપિયા મળશે. 6 લાખ રૂપિયા છે એ શું થશે? આવક મર્યાદા થશે. અને સરકારી ITIમાં એડમિશન હશે એ લોકોને જ મળવાપાત્ર છે. એના પછી BCK 8-3 તકનીકી અને વ્યવસાયિક અભ્યાસક્રમ માટેની સ્વામી વિવેકાનંદ યોજના છે. તો એ પણ ટેકનિકલ અભ્યાસક્રમ છે, એમાં પણ 4,800 રૂપિયા છે એ મળે. ક્લિયર થઈ ગયું? આમાં બાકી તમે જોઈ શકો છો BCK 83 છે, એમાં લઘુમતી સમુદાય હોય તો એની અંદર સ્વામી વિવેકાનંદ યોજના છે એમાં પણ કઈ રીતે છે 4,800 રૂપિયા છે. ક્લિયર થઈ ગયું? તો સરકારી ITI માટે તમે જોઈ શકો છો વિચરતી વિમુક્ત જાતિ હોય, લઘુમતી હોય, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોય વર્ગ હોય તો એની અંદર છે 400 રૂપિયા છે એ તમને મહિનાના લેખે છે 4,800 રૂપિયા મળવાપાત્ર થશે. અને ટ્યુશન સહાય છે એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે ધોરણ 11 અને ધોરણ 12, તેમાં 15,000 રૂપિયા મળે છે અને 6 લાખની આવક મર્યાદા છે. કોને મળશે? ખાનગી ટ્યુશન ક્લાસ અને વિદ્યાર્થીએ ધોરણ 10માં 70 અથવા તેથી વધુ ગુણ રહેલા હોવા જોઈએ. ક્લિયર થઈ ગયું? તો આપણે કોના વિકસતી જાતિ માટે છે એ આપણે કેટલી સહાય મળે એ મેં ડિટેલમાં સમજાવ્યું છે. હવે આના પછીના જે વિડીયો આવશે એમાં પણ આપણે અધર કેટેગરી જે છે SC કેટેગરી, ST કેટેગરી, તો એની અંદર કેટલી સ્કોલરશિપ મળે છે, કઈ રીતે મળે છે, તો એનો પણ વિડીયો આવવાના છે. જો તમે ચેનલમાં નવા હોય તો આવી જ માહિતી માટે ખાસ કરીને ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. અને આવી જ માહિતી માટે તમારે અમારા વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય તો બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં જઈને જોડાઈ શકો છો.